તાલુકાના કેરા ગામના રહેવાસી અને શારીરિક દિવ્યાંગ કર્મચારી અબ્દુલ ગની નોતિયારે સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની સામે ગંભીર આક્ષેપ સાથે જાહેરમાં ન્યાયની માંગ ઉઠાવી છે। ફરિયાદકર્તાનો આરોપ છે કે છેલ્લા 4 મહિનાથી કંપનીના જવાબદાર કર્મચારી નિખિલ જોશી અને મયુર જોશી દ્વારા તેમને સતત માનસિક ત્રાસ અને હેરાનગતિ અને અવગણનાનો સામનો કરવો પડી રહ્યો છે। વારંવાર રજૂઆત કરવા છતાં કંપનીના તંત્રએ ફરિયાદને દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। તારીખ 15 જાન્યુઆરીના લેખિત નોટિસ અપાઈ, જ્યારે 16 જાન્યુઆરીના જવાબ માટે હાજર રહેવા છતાં સંબંધિત અધિકારીએ ફોન પણ સ્વીકાર્યો ન હતો। આ ઘટના કંપનીની બેદરકારી અને જવાબદારીથી ભાગવાની નીતિ દર્શાવે છે। દિવ્યાંગ કર્મચારી હોવા છતાં યોગ્ય સંવેદનશીલતા ન રાખવી અને ફરિયાદ પ્રત્યે અવગણના કરવી એ માત્ર અમાનવીય નહીં, પરંતુ દિવ્યાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ 2016 તથા શ્રમ કાયદાનો ખુલ્લેઆમ ભંગ છે। અબ્દુલ ગની નોતિયારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક અને ન્યાયસંગત કાર્યવાહી નહીં થાય તો તેઓ લેબર કમિશનર, સમાજ કલ્યાણ વિભાગ અને કાયદેસર અદાલતનો દરવાજો ખખડાવશે, જેના તમામ પરિણામોની જવાબદારી કંપનીના મેનેજમેન્ટ અને સંબંધિત અધિકારી પર રહેશે। આ ઘટનાએ ઉદ્યોગોમાં કામ કરતા દિવ્યાંગ કર્મચારીની સુરક્ષા, સન્માન અને અધિકારો અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। હવે જોવું એ રહ્યું કે કંપની તંત્ર આ મામલે શું પગલાં લે છે કે પછી મુદ્દો વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચકેરી ટીવી ન્યૂઝ, બ્યુરો ચીફ। આજે હું શુક્રવારે કંપનીના અંદર ગેટ ઉપર આવ્યો છું। નિખિલભાઈએ મને લીગલ નોટિસ આપી છે। એ લીગલ નોટિસનો જવાબ આપવામાં આવ્યો છે તો નિખિલભાઈએ મારો ફોન ઉપાડેલ નથી અને કોઈ પણ જાતનો રિપ્લાય મને આપેલ નથી। તો હવે હું સોમવારના આત્મવિલોપન અથવા મને આત્મહત્યા કરવા પર મજબૂર કર્યો છે। છેલ્લા 4 મહિનાથી કોઈ પણ જાતનો મને રિપ્લાય આપતા નથી। હું વિકલાંગ માણસ છું, બરાબર। મારી હાલત આ કંપનીના કારણે થઈ છે। હું બરાબર ચાલી શકતો હતો, બરાબર મારું કામ કરી શકતો હતો। કંપનીની બેદરકારીને કારણે મારી હાલત આવી થઈ ગઈ છે। તો મને કંપની કોઈ પણ જાતનો રિસ્પોન્સ આપતી નથી અને કોઈ પણ જાતનું મને યોગ્ય વળતર આપવા તૈયાર નથી। જો મારી સમસ્યાનું સોલ્યુશન નહીં થાય તો સોમવાર સુધી મને જવાબ નહીં આપે તો હું સોમવારના અહીંયા આવી અને આત્મહત્યા કરવા જઈ રહ્યો છું। આ કંપનીએ મને આત્મહત્યા કરવા પર મજબૂર કરેલ છે।